ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છે। ડાંગમાં 10 કલાકમાં 56 મિલીમીટર વરસાદ વરસ્યો છે। વરસાદ થતાં જિલ્લાના 4 માર્ગ અવરોધાયા છે। ડાંગમાં અત્યારે કુદરતી સૌંદર્ય ફરી એક વખત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, કારણ કે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 કલાકમાં ડાંગમાં 56 મિલીમીટર વરસાદ વરસ્યો છે અને નદી નાળા ફરી વહેતા થયા છે। આ ડાંગના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે। ડાંગ માટે એવું કહેવાય છે કે ડાંગને ભરપૂર કુદરતી ખજાનો મળ્યો છે, કુદરતી સૌંદર્ય લખલૂટ મળ્યું છે અને આ ડાંગ દર ચોમાસે આવા જ દ્રશ્યોનું નિર્માણ કરે છે। ડાંગમાં આ દ્રશ્યોનું નિર્માણ જોવા માટે, આ દ્રશ્યોને માણવા માટે, કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટતા હોય છે અને વરસાદી માહોલ ફરી એક વખત લાંબા વિરામ બાદ સર્જાયો છે। ત્યારે ખેડૂતો જેઓ વરસાદની રાહ જોઈને બેઠા હતા તેમનામાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે તેમને પોતાનો પાક નિષ્ફળ જશે તેવી ભીતિ હતી, પરંતુ હવે ફરી મેઘરાજાનું આગમન થતાં તેમના પાકને નવજીવન મળ્યું છે। ડાંગમાં 10 કલાકમાં 56 મિલીમીટર વરસાદ વરસ્યો છે। જોકે આ વરસાદને કારણે જિલ્લાના 4 માર્ગો અવરોધાયા છે, જેના કારણે લોકોને થોડી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો ડાંગ જિલ્લામાં વરસી રહેલા એક ધારા વરસાદને પગલે શામગાહન સાપુતારા ઘાટમાર્ગ પર કાળમીંડ શિલા તથા માટીનો મલબો ધસી પડ્યો, માટીનો કાટમાળ ધસી પડ્યો। માટીનો મલબો ધસી જતા વાહન વ્યવહાર સામાન્ય પ્રભાવિત થયો। તંત્રને જાણ થતાં તાત્કાલિક અધિકારીઓ દ્વારા કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। ડાંગમાં તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી અને વાહન વ્યવહાર ફરી પૂર્વવત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા। તો ડાંગમાં એક ધારા વરસાદને કારણે એક તરફ ખુશીનો માહોલ તો છે જ, પરંતુ સાથે સાથે કેટલીક હાલાકીઓ પણ છે, કારણ કે કાળમીંડ શિલા અને માટીનો મલબો ધસી આવ્યો હતો, જેના કારણે માર્ગ અવરોધાયો હતો, વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યના 104 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધારે કપરાડામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, ડાંગના સુબીરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। તો ડાંગ અને ધરમપુરમાં, વલસાડના ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, તાપીના ઉચ્છલમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, સુરતના માંગરોળમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, નવસારીના વાંસદામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, 23 તાલુકામાં 1 ઇંચ કે તેના કરતાં વધારે વરસાદ વરસ્યો છે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। બપોર પછી અચાનક જ વાદળછાયા વાતાવરણની વચ્ચે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ભાઈ ઓમનો થોડો વચ્ચે રહેજો, વચ્ચે જતો રે વચ્ચે રહેજે, પેલી બાજુ જિલ્લામાં વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। બપોર પછી અચાનક જ વાદળછાયા વાતાવરણની વચ્ચે પવન સાથે વરસાદ વરસ્યો। લુણાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ખાનપુર, વીરપુર સહિત જિલ્લામાં વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદનું આગમન થયું। કઠલાલ, કપડવંજ અને મહેમદાબાદમાં વરસાદનું આગમન થયું। કઠલાલના ભાટેરા, અનારા, ભાનેર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો, તો કપડવંજના આંત્રોલી અને તોરણ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। મહેમદાબાદના હલધરવાસ, દુગદણ, ખાતરસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે ડાંગરની રોપણી કરેલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વરસાદને કારણે ખેતી પાકને જીવતદાન મળ્યું છે, તો ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદ વરસતા લોકોને ઠંડક મળી। તો ખેડામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો। કઠલાલ, કપડવંજ, મહેમદાબાદમાં વરસાદ વરસ્યો હતો। ઘણા સમય બાદ વરસાદ વરસતા બફારાથી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી। તો જે ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું, રોપણી કરી હતી, વરસાદ વરસવાને કારણે તેમના પાકને નવજીવન મળ્યું છે।
મહેસાણા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન ફૂંકાવા સાથે આકાશમાં કાળા વાદળ છવાયા. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. મહેસાણામાં વરસાદી માહોલ જામ્યો. વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ઈડર, વડાલી, ખેડ બ્રહ્મા અને વિજયનગરમાં વરસાદ ખાબક્યો. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. પોળો ફોરેસ્ટ, ખરોલ, સામતેલામાં વરસાદ ખાબક્યો. કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. વિજયનગર તાલુકામાં 40 દિવસ બાદ ધીમી ધારે વરસાદનું આગમન થયું, તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના મેઘરજમાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ખેતી પાકને હવે જીવનદાન મળશે. ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે, કારણ કે પાક નિષ્ફળ જશે, વાવેતર નિષ્ફળ જશે તેવો તેમને ડર સતાવી રહ્યો હતો. તો સમયસર વરસાદ વરસતા લાંબા વિરામ બાદ ફરી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી અને હાશકારીની લાગણી જોવા મળી રહી છે. અરવલ્લીમાં પણ ફરી બીજા દિવસે સતત વરસાદ વરસ્યો. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. મેઘરજ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતનો માંડવીનો આમલી ડેમ 90% ભરાયો. આમલી ડેમની જળ સપાટી 115.20 મીટરે પહોંચી છે. આમલી ડેમની પૂર્ણ સપાટી 115.80 મીટર છે. માંડવી તાલુકાના 27 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. માંડવીના ગોધા, કરવલ્લી, ગંગાપુર અને ગોધસંબા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. તો આ દ્રશ્યો અમે જે આપણે બતાવી રહ્યા છીએ આ માંડવીના દ્રશ્યો છે. માંડવી તાલુકાના 27 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. માંડવીના ગોધા, અમલસાડી, કરવલી, ગંગાપુર, ગોધસંબા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ફરી એક વખત જળાશયો છલકાવા માંડ્યા છે. આમલી ડેમ ભરાતા આદિવાસી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક માટે આમલી ડેમ પર જ્યારે નિર્ભર હોય છે, તો હવે તેમને નિરાશ નહીં થવું પડે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થવા માંડી. ખાપરી નદીની જળસપાટીમાં વધારો થયો છે. ભવાન દગડ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત પડી રહેલા વરસાદને કારણે ફરી નદીઓ છલકાવા લાગી છે. નદીઓમાં નવા નીર આવવા લાગ્યા છે. તો કોઝવે પર પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. આ તરફ બનાસકાંઠામાં ડીસા પંથકમાં વરસાદ વરસ્યો. બફારા બાદ અચાનક જ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો, જેના કારણે ઠંડક પ્રસરી. લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો. ખેડૂતોના પાકને હવે જીવનદાન મળશે. સમગ્ર ડીસા પંથકમાં વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારાથી લોકોને રાહત મળી. તો વડોદરામાં ડેસર તાલુકામાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો. સાંજે 6 વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળોની જાણે કે ફોર્સ ચડી આવી. 6:15 વાગ્યાના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડેસરના માર્ગો પરથી પાણી વહેતા થયા. વેપારીઓની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આકાશમાં મીટ માંડીને બેઠેલા ખેડૂતોમાં ખુશની હીલી છવાઈ. સરકારી ચોપડે મોસમનો કુલ વરસાદ 463 mm નોંધાયો છે. મહેસાણાના ઊંઝા શહેરના વાતાવરણમાં પણ પલટો નોંધાયો. સાંજે એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. તો ઊંઝામાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં સતત બીજા દિવસે અનેક તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા જગતના તાતના જીવમાં જીવ આવ્યો છે. મોંઘા ભાવના બિયારણો નિષ્ફળ જવાનો ડર હતો.
હવે મેઘરાજાએ મહેર કરતા ફરી એક આશા જીવંત થઈ છે। યોગ્ય સમયે વરસાદી માહોલ જામતા પાકને નવું જીવનદાન મળ્યું છે, તો સતત વધી રહેલી ગરમીથી લોકોને આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે। ડાંગ જિલ્લામાં વાયદુન પ્રાથમિક શાળામાં બંને કાંઠે વહેતી થયેલી પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા છે। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાણી ન ઉતરે ત્યાં સુધી શાળામાંથી ગામના સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। ડાંગ જિલ્લામાં આજરોજ પડેલા વરસાદને કારણે સાપુતારા સામગાન રસ્તા પર ભેખડ ધસી જે હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તો વાયદુન પ્રાથમિક શાળામાં પણ પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા હતા। દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છીએ, એક્સક્લુઝિવ તસવીરો ડાંગની છે। ડાંગમાં પૂર્ણા નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે। ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને પૂર્ણા નદી બે કાંઠે વહેતા તેના પાણી પ્રાથમિક શાળામાં પણ ધસી આવ્યા હતા। એક્સક્લુઝિવ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ। ઘણા સમય બાદ, લાંબા વિરામ બાદ ફરી આવી તસવીરો જોવા મળી રહી છે, ફરી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખળખળ વહેતી નદીની આ તસવીરો ડાંગની છે। પૂર્ણા નદીના પાણી બે કાંઠે વહેતા, પૂર્ણા નદી બે કાંઠે વહેતા પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી ગયા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા યોગિતા પટેલ જોડાઈ ગયા છે। યોગિતા, અત્યારે ડાંગમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? જી, ડાંગમાં આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે પૂર્ણા નદી, ખાપરી નદી અને અંબિકા નદી દેવ કાંઠે વહેતી થઈ ગઈ છે। મોટાભાગના કોઝવે ડુબાણમાં આવી ગયા છે। ખાસ કરીને ડાંગ જિલ્લામાં વાયદુન કરીને ગામ છે, જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં પૂર્ણા નદી દેવ કાંઠે વહેતી થઈ હતી અને તેમાં પાણી પ્રવેશે તે પહેલા ત્યાંના ગામના લોકોએ બાળકો અને શિક્ષકોને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા છે અને જ્યાર સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી આ બધાની ખાવા પીવાની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। જી કૃષ્ણા। જી યોગિતા, આભાર આપનો તમામ વિગત માટે। નવસારીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, તો ઉપરવાસમાં વરસાદથી જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ચીખલી નજીક વહેતી કાવેરી નદી ફરી છલકાઈ છે। ઉપરવાસનું પાણી આવતા આહલાદક દ્રશ્યો સર્જાયા। તો આ નવસારીના દ્રશ્યો છે। નવસારી શહેર સહિત તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો। તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, તો ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતા જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે। આ કાવેરી નદીના ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને વરસાદી માહોલ હવે બરાબરનો જામ્યો છે। ખેડૂતોને હજુ પણ એવી આશા છે કે આવો જ વરસાદ વરસતો રહે, જેના કારણે તેમનો પાક ફૂલે ફાલે। વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે। રાજન, વરસાદને લઈને નવસારીમાં હાલ કેવી સ્થિતિ છે? જી બિલકુલ કૃષ્ણા, આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર 30 થી 32 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘ સવારી આવી પહોંચી છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક આજે વરસાદ નોંધાયો છે। જિલ્લાના તમામ જે 6 તાલુકાઓ છે, ખાસ કરીને જિલ્લાના ગણદેવી, વાંસદા, ચીખલી અને નવસારી તાલુકામાં વરસાદ સારો એવો નોંધાયો છે। સરેરાશ જો વાત કરવામાં આવે તો લગભગ 1 ઇંચ જેટલો વરસાદ તમામ 6 તાલુકાઓમાં નોંધાયો છે। જે વરસાદની ખેડૂત મિત્રો, ધરતીપુત્રો જે રાહ જોઈ રહ્યા હતા, તેમના પાકને જે પાણીની જરૂર હતી તે પાણી મળી રહેતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી છે। સાથે જ ખેતી લાયક જે જરૂરી ખૂબ જ એવો કહી શકાય તે વરસાદ વરસ્યો છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજી પણ જે 48 કલાક માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તેને પગલે પણ ખેડૂતોમાં આનંદની લાગણી છે। કૃષ્ણા। જી રાજન, આભાર આપનો વિગત માટે। અને રાજ્યમાં 2 દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, તાપી અને નવસારીમાં વરસાદ વરસી શકે છે, તો નર્મદા, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં પણ ભારે વરસાદ રહેશે। लो प्रेशर सक्रिय થતા વરસાદની આગાહી કરાઈ છે। वाले अगले एक हफ्ते के गुजरात के ऊपर फोरकास्ट की बात करें तो अगले आने वाले 1-2 दिन जो है और गुजरात में जो है बरसात देखने को हमें मिल सकती है, जिसमें अगर हम बात करें मुख्य तौर पे
गुजरात रीजन की, तो गुजरात रीजन में जो है अगले 48 घंटों में जो है साउथ गुजरात में जो है मुख्य तौर पे सभी डिस्ट्रिक्ट्स में जो है बरसात देखने को मिल सकती है। साथ ही साथ अगर हम बात करें नॉर्थ गुजरात की, तो नॉर्थ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है अगले 24 घंटों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिल सकता है। साथ ही साथ अगर અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 13 સપ્ટેમ્બર સુધી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે। 10 થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે, ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ થશે। 10મી સપ્ટેમ્બરે આ સિસ્ટમ છે એ કર્વ થશે, કર્વ થઈ અને ઉત્તર પૂર્વ ભાગોમાં જશે। એટલે તારીખ 10મી પછી વરસાદમાં કંઈક ઓટ આવશે, ઘટશે, પરંતુ 12 તારીખ સુધી આમ છતાં વરસાદ તો રહેશે જ, જેમાં લગભગ પંચમહાલના ભાગોમાં દાહોદ, છોટાઉદેપુર અને ગોધરા વગેરે ભાગો વધારે વરસાદ થશે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। લીલાછમ ડુંગરો વચ્ચે પ્રકૃતિની શોભા વધારતા કુદરતી પાણીના ધોધ વહેતા થયા છે। કુકરદા ગામે 50 ફૂટ ઊંચાઈથી વહેતો પાણીનો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હાલ તો ડુંગરાઓ ઉપર કુદરતી લીલી ચાદર જાણે કે પાથરી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે। મહત્વનું છે કે સરકાર ડુંગર વિસ્તારમાં વિકાસલક્ષી કામ કરે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા પ્રવાસીઓ પણ નસવાડીના ડુંગર વિસ્તારમાં વહેતા ધોધનો નજારો માણી શકે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે ને સાથે સાથે હવે જોઈ રહ્યા છો કુદરતી સૌંદર્ય સોળે ખલાએ ખીલ્યું છે, જેના ભાગરૂપે આપણે કુકરદા ગામના ડુક્કા ફળિયામાં જે રીતે જોઈ રહ્યા છો કુદરતી પાણીનો ધોધ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ઓગસ્ટ મહિનાથી આ કુદરતી સૌંદર્યની સાથે સાથે પાણીના ધોધ વહેતા હોય છે, પરંતુ વરસાદ ખેંચાઈ ગયા બાદ આ ધોધ ચાલુ ન હતા, પરંતુ જે રીતે સપ્ટેમ્બર મહિનામાં જ આજે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે કુદરતી સૌંદર્ય સાથે સાથે ધોધ હાલ તો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। તો જામનગરમાં ધ્રોલમાં 2 સગા ભાઈ પાણીમાં ડૂબી ગયા। હજારચોરા ગામે ઊંડા ખાડામાં નહાવા પડતા આ બંને ભાઈ ડૂબ્યા હતા। પોલીસ અને નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા। જામનગરથી ફાયરની ગાડીઓ પણ રવાના થઈ અને સ્થાનિક તરવૈયાઓએ પણ શોધખોળ આદરી।